તો આજે હું શોર્ટકટમાં પહોંચવાનો હતો ભાવનગર, પણ શું આ શોર્ટકટ મને મોંઘો પડશે? ડે 3 હું કરી રહ્યો છું ગુજરાત સોલો બાઇક રાઇડ, અને આજે હું જવાનો છું સુરતથી ભાવનગર. હા મિત્રો, સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા સુધી રોરો ફેરી ચાલે છે, જેમાં તમે તમારો કોઈ પણ વ્હીકલ લઈને જાઓ, બધું જ આ શિપમાં નાખી દો અને પહોંચી જાઓ 4 કલાકમાં ભાવનગર. જ્યારે બાય રોડ સુરતથી ભાવનગર પહોંચવામાં 10 કલાક લાગે છે અને 340 કિલોમીટર વ્હીકલ ચલાવવું પડે છે. પણ વેટ, મને મારો એક ફ્રેન્ડ એક દિવસ પહેલા એક રીલ મોકલે છે રોરો ફેરીની, જેમાં ન્યૂઝ હોય છે કે સુરતથી 5 કિલોમીટર દૂર રોરો ફેરી ટેકનિકલ ખામીના કારણે બંધ પડી ગઈ અને 3 કલાક માટે દરિયામાં અટકી પડી. ભાઈ, આ સાંભળીને બે ઘડી તો મને વિચાર આવ્યો કે આ શોર્ટકટ કંઈ મોંઘો ના પડી જાય, પણ ઓલરેડી મેં ટિકિટ કરાવી લીધી હતી એટલે બીજો ઓપ્શન ન હતો, અને મારા નસીબ એટલા પણ ખરાબ નથી. પણ હા, બીક તો લાગતી હતી અને સફોકેશન જેવું પણ થતું હતું, એટલે મેં સ્પ્રાઇટ લીધી અને થોડી વાર બેઠો, અને જ્યારે રોરો ફેરી ચાલુ થઈ ત્યારે હું ઉપર આવ્યો, અને ત્યારે જે દરિયાનો ઠંડો પવન ચહેરાને સ્પર્શ થયો ને બોસ, પછી તો આપણે મોજમાં. અને હા, મોજથી યાદ આવ્યું, ઉસ્માન વીરે કહ્યું છે ને કે મધ દરિયે જે મોજ દરિયાની લૂંટતા રહેવું. મોજ મારે રે ભાઈ ભાઈ, મોજ મારે મોજ મારે મોજ મારે રે. પછી મને ભૂખ લાગી હતી એટલે મસ્ત મજાની વેજીટેબલ મેગી ખાધી અને થોડી વાર આરામ કર્યો, અને ત્યાં સુધી આપણી રોરો ફેરી પહોંચી ગઈ ભાવનગર. તો મળીએ કાલે.